મારો દિયર બોલ્યો, ભાભી તમે ચિંતા ના કરો, હું ભાઈને સમજાવીશ. મારો દિયર મારા પતિને સમજાવતો કે ભાભી તમારા પત્ની છે અને તમારે તેમનો સાથ આપવો જોઈએ. સમય બહુ થઈ ગયો હતો, પણ મારા પતિ મને એક સંતાન સુખ આપી શક્યા નહીં. તે લગ્નના શરૂઆતના સમયમાં મને ફેવરીને મજા કરાવતા. પછી શું થયું કે તે મારી સામે આવતા પણ નથી. એટલે હવે થાકીને હું મારા દિયરમાં રસ ધરાવવા લાગી હતી. કેમ કે પતિ નહીં તો પતિનો ભાઈમાં શું વાંધો છે. તે યુવાન હતો એટલે જલ્દી થાકે એમ પણ ન હતો. એક દિવસ તો મારા બેય નમસ્કાર મિત્રો, મારું નામ ટિંકલ છે અને સમયસર મારા લગ્ન થઈ ગયા હતા. મારા પતિનું નામ આદિ હતું. તે મને જોવા આવ્યા ત્યારે મેં લગ્ન માટે ઉત્સાહપૂર્વક હા પાડી દીધી અને જે દિવસે પહેલીવાર મને મળવા આવ્યા તે દિવસે તે બહુ ખુશ હતા અને મને પહેલા દિવસે જ મારું કામ પતાવી મને અધમરી કરી નાખી હતી. અને હું એ વાતની જાણ ઘરમાં કોઈને થાય નહીં એટલા માટે હું ચાલવામાં પણ કોઈને શક ના પડે તેવી રીતે ચાલતી હતી. કેમ કે હું કોળી હતી એટલે મારે આંસુની સાથે સાથે હાલત પણ તેણે ખરાબ કરી નાખી હતી. હું કહેતી રહી કે આદિ ના, હજુ આપણા લગ્ન થયા નથી તો આ યોગ્ય નથી. જો કાંઈ ન થવાનું થઈ જાય તો હું કોને મોઢું બતાવવા લાયક રહીશ? નહીં આદિ. આદિ બોલ્યા, ટિંકલ એવું કંઈ નહીં થાય, હું ધ્યાન રાખીશ. છતાં તે માન્યા નહીં અને મારી મરજી વિરુદ્ધ તેમણે મારી સાથે મસ્તી કરી અને તેમણે મને લગ્ન પહેલાં જ આખી લીધી અને ઢીલી પાડી દીધી. પછી 1 મહિનો થઈ ગયો અને એક સારા મુહૂર્તમાં અમારા લગ્ન થઈ ગયા. આદિ મને બહુ જ પ્રેમ કરતા હતા. હું તેમના પ્રેમની કદર કરતી અને તે કહેતા તે પ્રમાણે હું તેમનો સપોર્ટ કરતી. હું પણ તેમને બહુ જ પ્રેમ કરતી. ઘરમાં મારા સાસુ સસરાની હું સેવામાં કોઈ કમી ના રાખતી. તે સવારે 9 વાગે નોકરીએ જાય અને સાંજે 9 વાગે આવે. આમ કરતાં કરતાં 7-8 મહિના થયા. પછી મારા પતિના જીવનમાં મારા પ્રત્યે થોડી પ્રેમની ઉણપ દેખાવા લાગી. પહેલાં તો નોકરીથી આવે એટલે સીધા મને ગોતતા અને મને પ્રેમથી વહાલ કરતા. સાંજનું ભોજન કરી મારી સાથે ચર્ચા વિચારણા કર્યા પછી અમે ખૂબ મસ્તી કરતા અને તે મને એકાદ વખત તો રમી પણ લેતા. તે મને આમથી આમ ફેરવીને ખુશ કરતા અને હવે તો બસ હું તેમના માટે એક અજનબી બની ગઈ હતી. અને હવે તો સોસાયટીમાં અમુક મારી ઉંમરની મહિલાઓ નાના બાળકો લઈને બહાર રમાડતી. એટલે મને પણ મારા સંતાન વિશે ચિંતા થવા લાગી. મને હવે કોણ સંતાન સુખ આપશે? મારા પતિ ક્યાં પ્રોબ્લેમને કારણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો હતો એ પણ મને સમજાતું હતું નહીં. પછી છેવટે થાકીને મેં મારા દિયરને આ વાતની જાણ કરી તો તે બોલ્યો, ભાભી શું કહો છો? તમે આટલું બધું થઈ ગયું અને તમે મને આજે કહો છો? ચિંતા છોડી દો, હું આજે જ ભાઈને વાત કરું છું. પછી એ વાતને મારા દિયરે આદિને એટલે કે મારા પતિને સમજાવી. પછી તે મારા પ્રત્યે થોડો પ્રેમ જતાવવા લાગ્યા. પણ તેમાં તે મીઠાશ ન હતી જે તે પહેલાં હતી. મારી ઉદાસી મારા દિયરથી સહન થઈ નહીં અને તેણે મારા પતિને બહુ ઠપકો આપ્યો. પછી મારા પતિ 1 મહિના માટે પંજાબ એક કામ માટે ચાલ્યા જાય છે અને હું અહીં એકલી હતી.
મારો ડિયર મારી સંભાળ રાખતો. મને કોઈ વસ્તુની જરૂર હોય તો તે લાવી આપતો. આમ કરતાં કરતાં સમય ખૂબ થઈ જાય છે. એક દિવસ હું મારા ડિયરને મેદાનમાં સફાઈ કરતા જોઈ જાઉં છું. તેમનો પાવડો જોઈ મારી આંખો ફાટી જાય છે. બાપ રે, આટલો તોફાની છે મારો ડિયર. મેં વિચાર કર્યો કે હવે પતિની ક્યાં જરૂર છે, ડિયર છે ને. આ મારી સેવા તો કરે છે તો બીજી પણ સેવા કરવામાં તેને શું વાંધો છે. જ્યારે પણ તે મારી સામે આવે ત્યારે હું મહેલમાં નજર કરતી, કેમ કે તેનો રાજો દમદાર દેખાતો હતો. એક દિવસ મેં પણ સુંદર કપડાં પહેરી તેને મોહિત કર્યો અને તેને કહ્યું, નિર્મલ, તું મને તારા ભાઈ કરતાં સારું સાચવે છે. મારું એક કામ કરીશ? તેણે કહ્યું, બોલો ને ભાભી, શું હતું? મેં થોડી ડરતા ડરતા બોલી, મારે તારી જોડેથી સંતાન સુખ જોઈએ છે. તે ફટાક કરતાં ઊભો થઈ ગયો અને ગુસ્સેથી બોલ્યો, શું બોલો છો તમે? ફરી બોલો તો. હું ગભરાતા બોલી, તે સાચું સાંભળ્યું છે નિર્મલ. મને તારા ભાઈ જે સુખ આપી શક્યા નહીં એ હું તારી જોડે માગું છું. ભાભી, તમને ખબર પણ છે તમે શું બોલો છો? તે ના કરતો રહ્યો અને હું દોડીને તેને ભેટી પડી અને રડવા લાગી. તારા ભાઈએ મને છોડી મૂકી અને તું પણ મને તરછોડવા માંગે છે? ના ભાભી, તમારી વાત સાચી છે, પણ આ યોગ્ય નહીં. હું આનાથી સંમત નથી, એમ કહીને તે ચાલ્યો ગયો. હું પણ નિરાશ થઈને મારા રૂમમાં ચાલી ગઈ. થોડા દિવસો સુધી મેં ખાધું પણ નહીં. મારી આવી સ્થિતિ જોઈને મારા ડિયર બોલ્યા, ભાભી, બોલો મારે શું કરવાનું છે? હું તૈયાર છું. હું ખુશ થઈ ગઈ અને તે દિવસે તેને મારા રૂમમાં લઈ ગઈ. પછી એક લાંબા સમય પછી મને જે જોઈતું હતું તે મને મળ્યું. મેં પૂછ્યું, નિર્મલ, કેવું લાગે છે? ભાભી, મજા તો આવે છે. તો ચાલુ રાખો. ભાભી, તમને તકલીફ તો નથી પડતી ને? ના, તું તને ફાવે તેમ ઉપયોગ કર, વાંધો નહીં. આજે મજા ખૂબ જ આવી છે. ખૂબ આનંદ લીધો અને પછી સરખી થવા માટે થોડી ફ્રેશ થઈ અને નિર્મલ તેના રૂમમાં ગયો. હું ચાલવામાં થોડી અસમર્થ હતી, કેમ કે મને આજે સ્વર્ગ અને નર્ક બંનેના દર્શન બતાવી દીધા હતા. થોડી જગ્યામાંથી તેણે ઘણો મોટો ગાળો કરી દીધો હતો. હવે મને પતિની કોઈ ચિંતા હતી નહીં. હવે તે બસ 2 મહિના આવે તો પણ મને વાંધો હતો નહીં, કેમ કે મને જે જોઈતું હતું તે હવે આવી ગયું હતું. એક પત્ની તેના પતિ પાસે બીજી કઈ આશા રાખે? તેમાં પણ જો પતિ આનાકાની કરતો રહે ત્યારે ના છૂટકે પત્ની એક ગેર પુરુષ સાથે વ્યવહાર કરવા લાગે છે. એક પત્નીને તેના અલગ અલગ શોખ હોય છે, તેમાં તે શરીરને વધારે માન આપતી હોય છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો? નવા મિત્રો ચેનલ પર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે આપેલ બેલ આઇકોનને દબાવી દેજો, જેથી અમારા નવા વિડીયોની સૂચના તમને મળી રહે. આભાર.